જય માતાજી મિત્રો। તો આપણે જઈએ છીએ ખેતરમાં અને જુઓ હાઈવે પર ચડી જાય છીએ બરાબર, રિક્ષામાં બેસી જાય છીએ। હવે જઈએ છીએ ડાયરેક્ટ ખેતરમાં। તો જો આપણે ડોહા હેડ્યા અને આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ। કેટલા હશે તો બતાવી દઉં। મારુતિના શોરૂમ આગળ આવી જાય છીએ। આ બાજુમાં છે નેક્ઝાનો શોરૂમ, એની બાજુમાં છે ટાટાનો શોરૂમ અને આ આવી છે ખેતરો બરાબર। ખેતર આવી જશે અને હવે આપણે તો હજુ ખેતરની વાર છે, ગોમાં આવશે પછી આપણે ખેતર આવશે બરાબર। તો વિડીયોના વ્લોગમાં તમે જોડાયેલા રહેજો। તો આ જાય છે વિસનગર ઊંઝા હાઈવે ઉપર અને આપણે જવાનું છે ઠેઠ આપણા ગોમની અંદર, જો જમીન આપણે રાખી છે એ જવાનું છે બરાબર। તો હવે આ ઝાડ આવે ઘણા એક ભાઈને પેસેન્જર એમ કહે છે કે ભાઈ મને અંદર ઉતારવા આવો તો ભાડું હાલું નકા હાલવું નહીં બરાબર। તો અમારે જો સતીશ જે તો દુકાને અમે ઊભા છીએ, રિક્ષા આવે એટલે ઘણા રાહ જોવાની છે। તો રિક્ષા આવે એટલે આપણે જઈએ। તો આપણે આવી જાય છીએ ગોમમાં અને હવે આપણે જવાનું છે ખેતરમાં બરાબર। તો બીજા ભાઈબંધો જબર જુદા રહેશે, હું વાંધો નહીં અંદર રહો। અને રસ્તા વચ્ચે જાય છે ગાડું, બળદ ગાડું જાય છે પણ વાંધો નહીં, આપણે તો સાઈડમાંથી નીકળી જઈએ છીએ। અને જો તમે બળદ ગાડું જોયું અત્યારે તો લગભગ બળદ ગાડું દેખાતું નહીં, પણ અમારા ગામમાં તમે જુઓ ને લગભગ ઓછા शेयर करो और देखो कैसे धीरे धीरे सारा कर्ज खत्म होता है। क्राफ्टो ऐप डाउनलोड करें। ये जेंजिस को सारी चीजें फास्ट चाहिए और हर काम के बाद रिवॉर्ड्स भी चाहिए, और यही चीज करके नावी यूपीआई सिर्फ 2 साल में इंडिया का फास्टेस्ट ग्रोइंग यूपीआई से पागल मने नहीं भावे। આવ્યા છીએ બધાય બરોબર। તો હવે જુઓ પાણી આવી ગયું છે બરોબર। કાલ આટલી પાઈ હતી તમાકુ આપણે અને
જય માતાજી મિત્રો. તો જો આપણે તમાકુ આટલી પાઈ હો બરાબર, તો આગળ વિડીયો જોજો, કારણ કે પાણી આટલા આવ્યું હજુ તો લગભગ 4-5 ચારા બાકી છે. અને હવે મારા ભાઈ છે પેલા ભાગે છે, થોડા બાકી રહ્યા મૂકું તો પેલા ભાગી દે ને હું પાણી પાઈ દઉં બરાબર. અને જો આ સીધડી પર પક્ષીઓએ માળા કર્યા, જોરદાર કર્યા, ખરેખર મને બહુ ગમ્યા. અને ખરેખર એક વાત કહું કે ખેતરમાં આવીએ ને તો આપણું મોઢું ને મગજ ફ્રેશ થઈ જાય આપણું આમ ખરેખર. તો બહુ મજા આવે ખેતરમાં. અને આટલી તમાકુ પાઈ જાવ તો ઘેર. તો બનાવી રહેજો આપણા બ્લોગમાં અને બને એટલો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આગળ તમને વિડીયો બતાવીએ, આપણે જે આવશે કટ તમને બતાવશું બરાબર. તો મિત્રો જો આ ઘઉં રહ્યા એ અમારા કાકાએ વાયા છે. તો ઘઉં જોરદાર છે, ખરેખર જોરદાર ઘઉં વાયા છે એમને. આપણા ઘઉં તો આગળ છે, બોરની નજીક જ છે. અને હવે તમાકુમાં પાણી પાઈ રહ્યા છીએ. તો હવે જોઈએ બોર ઉપર જઈએ અને શું કામ કરવાનું છે તો જોઈ લઈએ આપણે. અને આ જો કપામાં તો રૂબરૂ બધું વેણી નાખીશું. હવે એનો કપા આપણે હોળવાનો છે, પણ હવે જે દાડે હોળવાનો છે એ દાડે આપણે બ્લોગ બનાવશું કે અમે આ કપા આપણે હોળવાનો ચાલુ કરી દીધું છે. તો આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી, જય સતીમાં.